જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે સંત તુકારામ. ગુજરાતમાં નરસિંહ મહેતા જાણીતા અને તેમના પ્રભાત્યા લોકો ગાય છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં તુકારામના અભંગો ગવાય છે. નરસિંહ અને તુકારામ બંને ઈશ્વર ભક્ત. ઈશ્વરમાં તેમને લગ્ની લાગેલી હતી. દુનિયાદારીની એને કાંઈ જ પરવા ન હતી. બંનેના જીવનમાં કેટલીક ઘટનાઓ સરખી છે. ભીડ પડીએ બંનેને ભગવાને ખૂબ મદદ કરી છે. તુકારામનું નામ મહારાષ્ટ્રમાં ઘરે ઘરે ગવાય છે. એની પ્રભુ ભક્તિથી ઘણી વાતો જાણીતી છે. તુકારામ પૂના પાસે દેહુ ગામના વતની હતા. વેપારી પિતાના એ પુત્ર હતા. બાપનો ધંધો સરખો ચાલે. ધંધો તો વેળા વેળાની છાંયડી છે. વખત આવે એને બદલાઈ પણ જાય. તુકારામે નાની વયે મા બાપ ગુમાવ્યા હતા. તુકારામને જવાબદારી આવી. તુકારામની નાની વય હતી. વેપારની કંઈ આવડત ન હતી. કોઈ પ્રકારનો અનુભવ પણ ન હતો અને પ્રામાણિકતાનો તો પાર જ નહીં. વેપારમાં નીતિ જાળવવામાં તે ખૂબ માનતા હતા અને એના લીધે એની કમાણી ઘટતી ગઈ. વેપારમાં ખોટ આવી ગઈ. કરજમાં વધારો થતો ગયો. ઘર વખરી વેચવી પડી, છતાં દેવું પૂરું જ નહોતું થતું. લેણદારો ઘણી વખત આંગણે આવીને બેઠા હોય, પૈસા લઈને જઈશું આવી રીતે જીદ પકડીને ઘર આંગણે આવીને બેઠા હોય. તુકારામની આ ફજેતી સગાને ન ગમે. સગાએ ભેગા થઈ અને કરજ દીધું. જેમ તેમ દેવું પતાવી દીધું. તુકારામને થોડા પૈસા દીધા અને શિખામણ આપી અને વાત કીધી કે ભગત વેટા છોડો અને આઘું પાછું કરતા શીખો. આમ કરશો તો જ ધંધો ચાલશે. તુકારામ તો આ સલાહ શેના માને? તુકારામની પત્ની પણ એવી કજિયાખોર. આખો દાડો ટક ટક કર્યા કરે અને પતિ સાથે લડ્યા કરે. સલાહ આપે, ભગવાન કોઈને મળ્યા છે કે મળશે? ભગત વેળા છોડો અને દુનિયાદારી શીખો. આવી રીતે તુકારામને બધા લોકો ખીજાયા કરે અને બધા લોકો સલાહ આપ્યા કરે. વારંવારની સલાહથી તુકારામ થાકી ગયા. સંગાત શોધી અને વેપાર માટે નીકળ્યા. પોઠિયા પર માલ ચડાવ્યો. ચાલતા ચાલતા ભજનો ગાય, ભગવાનને નામે રાગડા તાણે. સાથીઓને આવું ન ગમે. એમણે તુકારામ લપ જેવા દેખાયા. એણે મૂકીને સાથીઓ તો ચાલ્યા ગયા. તુકારામ ભગવાન ભરોસે આગળ આગળ ધીમે ધીમે વધવા લાગ્યા. તુકારામનો વેપાર પણ કેવો! ભાવતાલ નક્કી ન કરે. ઘરાક આવે, ફાવે એટલો માલ લઈ જાય. એક ગામમાં આવું થયું કે મરચાના કોથળાઓ લોકોએ ખાલી કરી દીધા. બદલામાં થોડા પૈસા દીધા. એકાદ શેર ચોખા દીધા. લોકો માને વેપારીમાં છત નથી. તુકારામ માને બધાનો ભગવાન છે. તુકારામ રસોઈની તૈયારીમાં રોકાણા. ગામમાં કોઈ માણસ ગયો. એની પાસે નામની યાદી હતી. દરેકે લીધેલા મરચાનું વજન હતું. તે દરેકને ઘરે ગયો. તુકા શેઠનો મુનીમ છે એમ કહીને ઉઘરાણી કરી. નાણાં ભેગા કીધા. તુકારામ પાસે આવ્યો અને કહે કે હું ગામનો મુખી છું. મરચાના પૈસાની ઉઘરાણી લાવ્યો છું. લો આ પૈસા. તેણે નાણાં ચૂકવી દીધા. તુકારામને પૈસાની માયા નહીં. જગતનો જીવ, ભગતનો જીવ બધો જ સરખો છે. આગળ જતાં એણે ગરીબ બ્રાહ્મણ જોયો. તેને બેડીઓ પહેરેલી હતી. તે દેવાદાર હતો. દેવું ચૂકવે ત્યાં સુધી બેડી રહે. તુકારામે તેનું દેવું ભરી દીધું. તુકારામ નાત જાતના ભેદથી અલગ હતા. એણે મન બધા પ્રભુના બાળકો હતા અને બધા સરખા જ હતા. મનમાં ઈશ્વરનું રટણ કરે અને કોઈને જરૂર દેખાય તો મદદે દોડે. પારકા માટે પોતાનું કામ છોડી પણ દે. તેના માટે એક વખત પિતાનું શ્રાદ્ધ હતું. પત્નીએ સર સામાન લેવા માટે મોકલ્યા અને તુકારામ લેવા નીકળ્યા. રસ્તામાં ખેતર દેખાયું. ખેડૂત એમાં ઘઉં સાફ કરતો હતો. ખેડૂતને માણસની જરૂર હતી અને માણસ કોઈ મળતો નહોતો. તુકારામ બેસી ગયા મદદ કરવા માટે. ઘરે પત્ની રાહ જુએ. જમનારા લોકો પણ આવી ગયેલા. મોડું થયું એટલે બધા હકળાયા. એટલામાં કોઈ આવ્યું. શાકભાજી અને સર સામાન આપી ગયું. તુકારામે ઘરે આવીને વાત જાણી. ત્યારે એને સમજાયું કે આ કોણ આપી ગયું હશે? આ તો ઈશ્વરની મદદ લાગે. પછી એને ભગવાન ઉપર ઈશ્વરને ભરોસો વધી ગયો. ભગવાન તરફની લાગણી વધી ગઈ. તુકારામ પ્રભુ ભજનમાં લીન રહે. ગામના એક પંડિત હતા. એનું નામ હતું રામેશ્વર ભટ્ટ. તેઓ પોતાને ઊંચા લેખે
જ્ઞાની માને. તુકારામને પાખંડી ગણે. એને તુકારામ તરફ ખૂબ નફરત હતી. એણે તુકારામને કહ્યું, તમારા અભંગો નદીમાં પધરાવી દો. તુકારામ કોઈને દુભવે નહીં. પંડિતજીને દુભવવા ન ગમે. એમણે અભંગોની પોથી લઈ અને નદીમાં પધરાવી દીધી. રામેશ્વર ભટ્ટને આ પછી દાહ ઉપડ્યો. શરીરે બળતરા થવા લાગી. ઘણા ઉપાય કર્યા, પણ દાહ સમે જ નહીં. તેમણે વિચાર થયો કે મેં સાચા ભક્તને દુભવ્યો છે. મેં એની ઉપર ખોટું કર્યું છે. એના પાપનું આ મારું પરિણામ છે. તેઓ ખૂબ પસ્તાયા. તુકારામને શોધવા માટે નીકળ્યા. નદી કિનારે તુકારામ ભેટી ગયા. રામેશ્વર ભટ્ટે માફી માગી. અચાનક પંડિતજીની નદી ઉપર નજર ગઈ. અભંગોની પોથી એને તરતી દેખાણી. 13 દિવસ પોથી પાણીમાં રહી. ન એ ડૂબે કે ન એ ભીંજાઈ. પંડિતજીએ પોથી બહાર કાઢી. માનભેર તુકારામને હાથમાં પાછી આપી. તુકારામની આવી નામના હતી. શિવાજી સુધી નામના પહોંચી. શિવાજીએ તેમને ભેટો મોકલી. તુકારામે ભેટો માનભેર પાછી મોકલી દીધી અને તેમણે સંદેશો આપ્યો કે મારે મન સોનું અને માટી બધું એક સરખું છે. રામ નામ વિના મને બીજું ન ખપે. તુકારામ ઘણા વર્ષ જીવ્યા. તેમણે ઘણા અભંગો રચ્યા. તેના અભંગો કવિતાના ઉત્તમ નમૂના છે. આજે મહારાષ્ટ્રમાં તે ગવાય છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં તુલસી રામાયણની નામના. મહારાષ્ટ્રમાં તુકારામના અભંગોની બોલબાલા. તુકારામને પૈસાની પરવા જ ન હતી. દુનિયાદારીની પરવા ન હતી. દેહની માયા ન હતી. એને રામ નામની માયા હતી. રામ નામ એની સાચી મૂડી હતી. એક દિવસ તુકારામે ઘર છોડી દીધું. ઘર છોડીને નીકળી ગયા. ગયા તે ગયા, ફરી દેખાયા જ નહીં. તુકારામ ગયા અને તેમની નામના રહી ગઈ. આજે પણ આપણે બધા જ લોકો સંત તુકારામને હજુ પણ યાદ કરી રહ્યા છીએ અને એના રાહે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આવા હતા સંત તુકારામ. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.